નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારૂ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. અહીં આપણા પ્રોજેક્ટની શરૂઆત પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 15થી કરીશું, જેનું નામ છે એક ભારત શ્રેષ્ઠ ભારત. તમે જાણો છો તેમ આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ વિશેષતા જોવા મળે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરેલ છે. જે અંતર્ગત જ્યારે છત્તીસગઢ વિશે માહિતી એકઠી કરી પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરવાનું છે. છત્તીસગઢ રાજ્યની ભૌગોલિક બાબતો, પહેરવેશ, ઉત્સવ, ખેતી જેવી અનેક બાબતોને ધ્યાનમાં લઈ એકત્રિત કરેલી માહિતી મોટા કાગળમાં લખી ચાર્ટ તૈયાર કરવાનો છે. તમે મોટા કાગળમાં બનાવેલ પસંદગીના રાજ્યની માહિતી શાળા બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરો અને તે રાજ્યના ફોટા અને ચિત્રો પણ એકત્રિત કરવાના પ્રયત્ન કરવાનો છે. તો અહીં તમે જાણો છો કે ગયા વર્ષે પણ દરેક પ્રાથમિક શાળાઓમાં એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ ઉજવાઈ ગયો. આપણી ગુજરાત સરકારે ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરેલું છે અને તેના અંતર્ગત જ આપણે આ કાર્યક્રમ ઉજવીએ છીએ. અહીં પણ આપણે આ છત્તીસગઢ વિશેની માહિતીની નોંધ કરવાની છે. જેમ કે પસંદ કરેલ રાજ્યનું નામ છે તો છત્તીસગઢ. રાજ્યની વસ્તી એટલે કે લોકોની કુલ સંખ્યા કેટલી છે તો 3.29 કરોડ. રાજ્યનો ભૌગોલિક વિસ્તાર તો કેટલો છે 1,35,190 ચોરસ કિલોમીટર. રાજ્યમાં ઉજવાતા સામાજિક અને ધાર્મિક તહેવારો તો વસંત પંચમી, પાઢરી, રત્ના, કોરા, દીપાવલી, હોલી, દશેરા, શિવરાત્રિ વગેરે છત્તીસગઢ રાજ્યમાં ઉજવવામાં આવે છે. રાજ્યનું વિશેષ ભોજન. છત્તીસગઢના લોકો પોતાના ભોજનમાં વિશેષ ભોજન તરીકે અમટ, ચીલા, મુઠિયા, ભજીયા, ચિરોઈ, કસૂર, સાબુદાણાની ખીચડી વગેરેનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ પ્રશ્ન કે રાજ્યમાં ઉત્પાદિત થતા ખેતીના પાકો તો ડાંગર, મકાઈ, બાજરી, મગફળી, તેલીબિયા, કઠોળ, શેરડી, ઘઉં, વન્ય પેદાશો અને ટેન્ડુના પાન. રાજ્યના લોકનૃત્યો તેમાં લખીશું સૈલા નૃત્ય, જગરસિયા અને દંડરિયા. રાજ્યમાં જોવાલાયક સ્થળો ચિત્રકૂટનો ધોધ, તિરથગઢનો ધોધ, કેસકલીની ખીણ, કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, કાવરડ કિલ્લો વગેરે ત્યાંના જોવાલાયક સ્થળો છે. રાજ્યના પુરુષોનો પોશાક તો ધોતિયું, લુંગી, જબ્બો, ખભે ખેસ અને માથે પાઘડી. રાજ્યની સ્ત્રીઓનો પોશાક તો સાડી, ચણિયો અને કબજો. રાજ્યનું પાટનગર તો આવશે રાયપુર. રાજ્યના મુખ્યમંત્રીનું નામ તો વિષ્ણુદેવ સાય. અન્ય ખાસિયત કે ધ્યાન આકર્ષક વિગતો. છત્તીસગઢમાં 36 ગઢ એટલે કે કિલ્લાઓ આવેલા હોવાથી જેથી તેનું નામ છત્તીસગઢ પડ્યું. છત્તીસગઢ રાજ્યની આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્ય, હસ્તકલા અને સંગીત પ્રખ્યાત છે. તો આ કેટલીક એની ખાસિયત છે. હવે નીચે જોઈએ રાજ્યનો નકશો દોરો અને ચિત્ર ચોંટાડો. તો અહીં તમારે છત્તીસગઢ રાજ્યનો નકશો દોરવાનો છે. સરસ મજાના કલર પૂરીને એને જિલ્લાઓ પણ ડિવાઈડ કરવાના છે. અથવા તો તમને ક્યાંયથી નકશાનું ચિત્ર મળી જાય તો તમે અહીં ચોંટાડી પણ શકો છો. તો આ રીતે તમારે એને અહીં દોરવાનો છે અથવા ચિપકાવવાનો છે. અહીં આપણો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણો પ્રોજેક્ટ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.